ફૂલ છોડ લઈયો ફૂલ છોડ ચોમાસામાં રોપડાયેલા. ફૂલડા વાળો આવ્યો લાગે છે. હાલો પૂછા કરું, નારિયેળિયું મળી જાય તો ખેતરમાં થોડી લગાવવી છે. ઝાડવાવાળા ભાઈ, તમે નારિયેળિયું રાખો છો? હા બાપા, રાખીએ તો છીએ, પણ અત્યારે અહીંયા મારી જોડે નથી. અમારી આ નર્સરી છે ને મોટી, ત્યાં મળી જશે. તમારે કેટલી મંગાવવાની છે? મારે 200 નારિયેળી જોઈએ છે. ખેતરના ચારે કોઈ બાઉન્ડ્રીમાં લગાવવાની છે. 200નો ઓર્ડર લખી જ લેજો. નામી હોવી જોઈએ પણ હો. અરે હા હા, તમારે કામ વ્યો કાકા. એ તો તમને છે ને ના ઉગે ને તો એના પૈસા તમારે લઈ જવાના, બરાબર ને? ઉગે પછી પૈસા દેવાના, એમાં શું. હાલો બેનો હાલો, છોડવા લઈ જાઓ. વારે વાહ, હું કેદી ની વાટ જોતી હતી. વરસાદ પછી રોપડાવાળો આવે કેદી આવે કેદી આવે. આજ સેટ આવ્યા ભાઈ. આજ તો લઈ નાખવા છે. એક તો નવા મકાનમાં રહેવા આવ્યા, અગાસી ઉપર લગાવી દેવા છે બધાય કુંડા. એટલા મસ્ત લાગશે ને, પાડોશી બધાય જલીને રાખ થઈ જાય. હાલો આજ તો લઈ જ નાખો. વારે વાહ ભાઈ, શું ભાવ છે આ બધા રોપડાઓનો? તમારે કયું લેવાનું છે બેન, બોલો ને. બધાના અલગ અલગ ભાવ છે. ચોકલી આજ વખતે જો કેટલા મસ્ત મસ્ત ગુલાબ આવ્યા. રોપડા બહુ મસ્ત છે, લીલા છમ જેવા એકદમ. હા હાસી વાત છે. આ પરવા મેં એક રોપડો લીધો તો ને તે બરી ગયો. 10-15 દીમાં ઉજર્યો જ નહીં. લે, ગુલાબ ઉજરવું બહુ વહેમું લાગે. એ તો છે ને રોપડા લઈને તો ઉજરી જાય. આ તો કોક બિચારા રોપડા લઈએ ને એને ત્યાં આપણે માગવા જાય ને કે જરીક ડારખી દેજો તો એકાદી, તો પછી ઉજરવું વાહમાં જ લાગે. એવું હોય સેજની ભાભી. એકાદ આમાં જ છોડવો લઈ જ લેજે આજતા, તો ઉજરી જાય. આજ ફેર લીલા સમ જેવા છે, ઉજરે ને મારું નામ સકલી ને લે ને. હા એ તા ભાવ ને બધું પૂછાતા કરી લે સકલી, પછી જોવાય લેવો કે નથી લેવો કે ઈવો. ઈ ચકલી આમે લેહે નહીં, કચકચ કરશે. તું તારું કર ને હાલ, નકર હું પછી ભાવ પૂછા કર લો. તે ભાઈ આ ટોપલા રહ્યા ને, આમ જાજા ગુલાબ વાળા ઝીણા ગુલાબ રહ્યા ને, રાતા એકદમ વેલ્વેટ મખમલ જેવા, એનો શું ભાવ છે? આખું ટોપલું લેવું હોય તો? એ બેન આખું ટોપલું વેચતો નથી, અને આખું કોઈને પોસાય નહીં, મોંઘું પડે. એમાંથી છે ને એ એક એક ગુલાબની એ ટાઈપનું હોય ને છોડવું, એટલે ઉજરી જાય. માણસ એવા જ વધારે લે, એક હારે તો કોઈ લે નહીં. અને તમારે જો લેવું હોય ને તો એ ટોપલું છે ને આખું આવે છે 700 રૂપિયાનું. ઓહો હો ભાઈ, કઈક વ્યાજબી ભાવ કરો, વ્યાજબી ભાવ કરો. એટલા ભાવ ના હોય, એટલા ભાવ ના હોય. અમારે છે ને ભાઈ ઈ જ લેવાનું છે. અમારે છે ને હમણાં નવા હવા રેવા આવ્યા, બંગલા જેવા મકાન છે, એટલે છે ને મેળી ઉપર શિયારી કોરા વાવવા છે મારે, એટલે ઈ જ મારે લેવું છે. 500 માં આપી દો તો હાલો, બિલ પાકી. શું કેવું ભાઈ તમારું? 550 દઈ દેજો બસ. એથી નીચે તો નહીં પોહાય બેન, મારે ઘરમાંય નથી પડતું. આ બધા છોડવા આવે અમદાવાદથી. 550 થી નીચે નહીં પોહાય બેન. જો મેં તમને હતો ને ભાવ કહી દીધો, તમને પોસાય તો કયો. હા તે વાંધો નહીં, હાલો તો ઈ એક મારે ઈ ટોપલું પાકું છે. ક્યું વડું છે? ઓલું જરીક ઝીણકું દેખાય ને આ વડું દેખાય. આ વડેરું છે ને ઈ મને દઈ ગયું. હાલો હાલો ભાઈ, મારે તો થઈ ગયું, તમારું કરો તમે. હાલો ભાઈ, આ બીજા બધાય છે કુંડા, એનો શું ભાવ છે? આ ઓલા પીળા ગોટા ગલગોટા રહ્યા, એનો શું ભાવ છે ભાઈ? એ બેન 150 રૂપિયાનું ટોપલું છે, ને બાકી જો ઓલા ઉપર રાખેલા છે ને ટોપલા, એ 100 રૂપિયાના છે. કુંડા સહિત આવે ને એટલે મોંઘું છે. બાકી તો તમને 50માં રોપડા મળી જાય, એવું કંઈ નથી. નર્સરીમાં આવો ને તો ભાઈ છે ને મને ઉપર ઓલું વંડી ઉપર રહ્યો ને ઇંગ્લિશ કલરનું આછા ગુલાબી જેવું, એ મને એક આપી દો. 100 રૂપિયા છે ને? હા વાંધો નહીં, આપી દો બેન. સેજલી ભાભી હવે કરો મુરત, એકાદું લ્યો લ્યો. સકલી ભાવતા જો કુંડાવનો, ભાવતા જો. હું તને શું કહું સકલી, તે એટલા ગુલાબ લીધા હે, એક હારે લીધા એટલા, તે ભલે ને ઉજરી જાય, પછી મને એકાદું ડાયરખું દેજે ને એલી. હા હું તને કુંડામાંથી આ લીધા, એમાંથી તને હું એકાદું ડાયરખું દઉં. આવજે જ માગવા. ટાટિયા તોડી ના નાખો તું કેજી મને. લઈ લે ને એકાદું લોભણીની, અહીંનું પસાનું કે. હાલે ભૂતળી આવતી હોય તો હું આ ટોપલું ઘરે મૂકી આવું અને પૈસા લેતી આવું. ભાઈ હમણાં આવું પૈસા લઈને.
મારા ગુલાબ તો એવા ધમકે છે ને હજી તાને હું ઉજેરી ને મલ્લક કરી લેવા હોય તો લઈ લેજો બાયું. કોઈ ડાયરખા બાયરખા માગવા આવી ને એટલે જીવ સમજી લેજો, મફત નહીં નથી લીધા, એવડો રૂપિયો નાખીને લીધો, સમજ્યું? હાલતા ભૂતડી ઉની કોરા જોઈ આવી ગુલાબ બધાય પાસે જઈને. સરસ સુગંધા નાની રૂપારી આવે હો. આનો તો એક ફૂલડો લઈ લઉં ને તોય ઘરે જઈને હુકવે ને પછી હું જ ઉજીર એટલે એક ફૂલડો કાપીને સાની મનીનું લઈ લઉં. ઓ બેન, ઓય ઝાડવા નડતા નહીં. ઓ બેન, ઝાડવાથી આ સાઈડ આવી જાઓ.